મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બંને ભગવાન શ્યામ અને ઘનશ્યામ હવે આપણું રામજી મંદિર આવેલું છે ત્યાં પહોંચી રહ્યા છે। ત્યાં તેમને વધાવવા માટે બહેનો અહીંયા આવી ગઈ છે અને ત્યારબાદ મિત્રો આપણા બંને ભગવાન અને હવે શોભાયાત્રાના રૂપમાં આગળ વધશે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી બહેનો હવે અહીંયા ભગવાનને વધાવવા માટે આવી ગયા છે। બંને ભગવાન સાથે આ શોભાયાત્રામાં ફરશે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે બહેનો અહીંયા જે ઘઉં અને જે દિવેલ લાવ્યા છે એ આપણા મિત્રો અહીંયા લઈ રહ્યા છે। આ આપણા ભગવાનને બંને ભગવાનને અહીંયા આપણી બહેનો વધાવી રહી છે ચોખાથી। રામજી મંદિર પાસેની જે બંને શેરીઓ છે તેની બહેનો અહીંયા આવી ગઈ છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે બાલગોપાલના જે જાનૈયો છે એમાં થોડોક ફેરફાર થયો છે। આપણા વિષ્ણુભાઈ આવી ગયા છે, અહીંયા પ્રિયંકભાઈ આવી ગયા છે, આપણા મનોજભાઈ હવે જાનૈયા તરીકે આવી ગયા છે અને મારી છત્રીમાં પણ ફેરફાર થયો છે। આપણા સુખદેવભાઈ આવી ગયા છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઘનશ્યામ મહારાજના જાનૈયામાં પણ થોડોક ફેરફાર થયો છે। આપણા રમણભાઈ આવી ગયા છે જાનૈયા તરીકે, વાહે છત્રીમાં આપણા વાસુકાકા છે। હવે ધીરે ધીરે આપણા બંને ભગવાન આપણું જે સ્વામિનારાયણ મંદિર છે એ બાજુ આગળ વધશે। મિત્રો ખરેખર આ અમારા જે 4 સળીદાર છે એ ચારે સળીદારને રંગ છે। અમારા વિષ્ણુભાઈ છે, અમારા અવનીશભાઈનો પુત્ર છે, અમારા કીર્તિભાઈનો પુત્ર છે અને અમારા વાસુકાકા છે। મિત્રો આ વચમાં જે 2 નાના સળીદાર જોઈ રહ્યા છીએ એ આપણું ભવિષ્ય છે, આપણા ભવિષ્યના સળીદાર છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણી આ જે શોભાયાત્રા છે એ આપણું જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાં મિત્રો પહોંચી રહી છે અને ત્યાંની જે બહેનો છે એ હવે આપણા ભગવાનને અહીંયા વધાવવા માટે આવી ગયા છે।